પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે ગામ લોકોના હિતને ધ્યાનમાં રાખીને ધી આરાધના સહકારી બચત મંડળીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મેમદાવાદ ગામના પૂર્વ સરપંચના પુત્ર સુનાજી ઠાકોરના દીકરા અમરતજી ઠાકોર દ્વારા શરૂ કરાયેલી આ બચત મંડળીનો હેતુ ગામ લોકોને બચત દ્વારા પગભર બનાવવાનો છે। કાર્યક્રમમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિ સાથે તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા। ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ગામના ઘર આંગણે મળતી આ નવી સુવિધાને લઈને લોકોમાં આનંદ જોવા મળ્યો। આજે રોજે મેમદાવાદ ગામની અંદર અમારી આરાધનાની 506 અને 505 બે શાખાઓ અમે આજે ઓપનિંગ કરી છે। તો આજે મેમદાવાદ શાખાની અંદર ગામમાંથી જ ગામના વ્યક્તિઓને લોન મળી રહેશે એવા જે આ યોજનાની રચના કરનાર અમારા નવનીતભાઈ ઝાલાનો ખૂબ ખૂબ આભાર કે આજે ગામડે ગામડે બ્રાન્ચો ઊભી કરી છે। પોતાના જ ઘરમાં બ્રાન્ચ ઊભી કરીએ છીએ અને પોતાના ઘરની બ્રાન્ચનું ભાડું પણ અમે 1,20,000 પ્લસ કામ કરે છે તો 5,000 રૂપિયા મકાનનું ભાડું પણ અમે આરાધના ઓફિસનું આપીશું। ટોટલ ખર્ચ અમારી મંડળી ઉઠાવે છે। આજે એક આનંદની વાત કે ગામ મેમદાવાદમાં અમારે સોનાજી માજી સરપંચના પુત્ર અમરતજી ઠાકોરે એક આરાધના સહકારી મંડળીનું આજે અહીંયા લોકાર્પણ કરાયું છે અને એક ઉમદા વિચાર આવ્યો કે ગામના દરેક સમાજના લોકોને એ અહીંયા બચત કરવા એ બચત ખાતા ખોલાવીને એ લોકોને એ સહકાર આપવા માટે બચત કરેલી અને બચતથી પણ જેણે અહીંયા ખાતા ખોલાયા છે એનાથી વિશેષ એમને એ લોન આપવાના છે। એમાંથી કોઈ બી શાળા રૂડા પ્રસંગો કે કોઈ બી લગ્ન પ્રસંગ પણ થઈ શકે અને જીવનમાં ખૂબ જ જરૂરી છે બચત કરવી એ એટલે ખૂબ અનિવાર્ય છે અને ખૂબ હું એમને શુભકામના પાઠવું છું અને આ ગામના લોકોને વિનંતી કરું કે બધાએ આપણે પણ આ સહકાર આપીએ। સહકાર વિના નહીં ઉધાર અને નાની નાની થોડી થોડી બચત કરેલી એ ભવિષ્યમાં એક મોટું વટવૃક્ષ બની જાય અને મોટી માત્રામાં એ બચત ભેગી થાય એનાથી કોઈ બી રૂડા પ્રસંગ પાર પડે એ જ વિનંતી અને એ અમરતભાઈ અને સોનાજીભાઈને અને જે આમાં સહકારમાં જોડાયેલા છે એ બધાને ખૂબ ખૂબ હૃદયથી